મેં લખ્યું છે એના કરતા પણ વધારે સરસ ગાંધીજીએ જે ગંભીરતાથી ભજવ્યું છે, હું એકવાર એમ કહું કે ગાંધીજી માટે જોરદાર તાલના ગણગણાટથી વધાવો. એ નાટક લખ્યું છે આપણા ગોંડલનું ગૌરવ, આ જબરદસ્ત હાસ્ય કલાકાર, આપણા ગુજરાતનું ગૌરવ, આપણા સૌના હૃદયમાં જેનું પ્રથમ સ્થાન હોય એવા સાંઈરામભાઈ દવે આ નાટક લખ્યું છે અને સમર્પણના બાળકો એ આ નાટક રજૂ કરશે. ગાંધી રિટર્ન. રાષ્ટ્રીય પિતા મારું સાંભળતા જ નથી. મારે તમને મળવું છે, મારે તમને કેટલું બધું કહેવું છે, મારે તમારી પાસેથી કેટલું બધું સાંભળવું છે. ઓ ગાંધીજી, તમે મારા સપનામાં રોજ આવો છો, મને તમે ક્યારે રૂબરૂ મળશો? જલ્દી આવો બાપુ, નહીતર હું તમારી સાથે કીટા કરી નાખીશ. પ્લીઝ બાપુ, હવે આવો ને, આવો ને. જો બેટા, આંખો ખોલ, હું તારી સામે છું. ઓ ગાંધીજી, યસ, સાચે જ. હા, હું ગાંધી છું. હિન્દુસ્તાનમાં કોઈ રડે એ મારાથી જોવાતું નથી, પણ બેટા હું આવું છું ટૂંક સમયમાં તને મળવા. ઓકે, હવે રડતો નહીં. હા હા બાપુ, જલ્દી આવજો હો, ટાઈમ લઈને આવજો હો, મુન્ના ભાઈને લેતા આવજો હો. એ બાપુ આવજો. આપની આ સમસ્યાનો કોઈ અંત જ નથી. આજ 69 વર્ષથી એક આત્માને તમે મોક્ષ નથી આપી શક્યા. આ તો સરાસર અન્યાય કહેવાય યમરાજા, અન્યાય. પણ આપણે શું કરીએ ચિત્રગુપ્ત? યમલોકના કાનૂનથી મારા હાથ બંધાયેલા છે. કોણ જાણે કેમ સત્ય અને અહિંસાને સાર્થક કરનાર, મીઠાની મુઠ્ઠી ભરીને હિંદને આઝાદ કરનાર આ મહાત્માને આપણે આઝાદ નથી કરી શક્યા. અફસોસ, અફસોસ, બેહદ અફસોસ. મોહનદાસ કરમચંદ ગાંધી 69 વર્ષથી આ માણસના સિદ્ધાંતોને પૃથ્વી લોક પર કોઈ ખોડિયું સ્વીકારવા તૈયાર નથી. અને જ્યાં સુધી ગાંધીના સિદ્ધાંતોને કોઈ સ્વીકારશે નહીં, ત્યાં સુધી હું ગાંધીને મોક્ષ નહીં આપું, ત્યાં સુધી હું મોક્ષ નહીં આપું. સદ્દામને 13 સેકન્ડમાં મોક્ષ મળી ગયો. લાદેન અને અફઝલના એડવાન્સ બુકિંગ છે અને ઓહ ગાંધી, I am helpless. Chitragupta, I am helpless about Miss Gandhi. ઓકે મહારાજ, સાંજના 5:30 થઈ ગયા લાગે છે. પ્રાર્થનાનો સમય થઈ ગયો. બાપુ, એ સાંભળો, હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે. તમે પૃથ્વી લોક ઉપર 15 દી પાછા જાઓ. તમે ભૂલથી કંઈક ભૂલ કરતા હો તો જ તમને અમે મોક્ષ આપી શકીશું. Please, otherwise I cannot do anything. યમરાજ, જે ભૂલ આખી જિંદગીમાં ન થઈ એ શું 15 દિવસમાં થશે? પણ તમારી ઈચ્છા છે તો મને પૃથ્વીલોક પરથી એક ભૂલકાનું સરસ નિમંત્રણ છે. ચાલો જોતો આવું મારું આઝાદ હિન્દુસ્તાન કેવું છે, શું કરે છે. ફરી પાછું આ હિન્દુસ્તાન પર જન્મ લેવા જેવું છે કે નહીં? વેઇટ મિસ્ટર ગાંધી, યુ કેન નોટ ગો એલોન. ભારતની ભૂમિ પર તમારું એકલું ફરવું સલામત ભર્યું નથી. શું વાત કરો છો ચિત્રગુપ્ત? જી હા બાપુ, એટલે તમારા ડિફેન્સ માટે હું 2 ચાપલી આઈટમો મુન્નાભાઈ અને સર્કિટ ને સાથે મોકલું છું. કમન મુન્ના, कमन सर्किट, गो विथ बापू. ए बापू, ये चित्रगुप्त बिल्कुल सही बोलेला है. अपुन का इंडिया बहुत आगे निकल गया है. बोले तो तुमको 3 गोली मारी, राइट? इंदिरा गांधी को स्टेन गन से उड़ाया और राजीव गांधी को बॉम्ब ब्लास्ट से. बोले तो हुआ कि नहीं देश का विकास? और
भ्रष्टाचार का भी एक लेवल है। देखो बापू, इंडिया जाने से पहले जितना अच्छा मूड है ना तुम्हारा, वो आते समय खल्लास। सर्किट शांत था। सर्किट ने बोल दिया सो बोल दिया, अब तुम्हारी मर्जी। चलो ये चित्रगुप्त बापू को लेकर निकलता है। इंडिया का विवेकपूर्ण अभ्यास करना, विवेकपूर्ण। यमराजा इधर कुछ लफड़ा हुआ ना तो मोबाइल करने का, और बच्चा लोग उधर भी कुछ लफड़ा हुआ ना तो मुंजाने का नहीं। मुन्ना भाई है ना, ए बापू सबसे पहले इंडिया में क्या देखना चाहोगे? સૌથી પહેલા મને સંસદમાં લઈ જાઓ. મુન્ના, મારે દિલ્હી જવું છે. જોવું છે કે આ દેશના નેતાઓ કઈ રીતે સંચાલન કરે છે. ओके बाबू बोले तो आप चलते हैं दिल्ली। अध्यक्ष महोदय, जो अफजल ने फांसी देवासे तो आखा देश में रॉन्ग मैसेज जासे। આહા, વાહ નેતાજી, કાશ્મીરમાં રોજ પંડિતોની કતલેઆમ થાય છે, ત્યારે તમારા દેશમાં રોંગ મેસેજ નથી જાતા? પણ સાહેબ, અફજલ હજી જુવાન છે. અફજલના મા બાપને કોણ પાડશે? અફજલની ભૂલને માફ કરી દો. શરમ કરો, શરમ. આ લોકો અફઝલને બચાવવા નથી માંગતા, પોતાની સરકાર બચાવવા માંગે છે. સરકાર, અમારી સરકાર પર આરોપ ન કરો. તમારી સરકારે 800 કરોડના કૌભાંડો કર્યા છે. તમારી સરકારે 1500 કરોડના કૌભાંડ કર્યા છે. ને તમે ઘાસચારામાંથી રૂપિયા ખાઈ ગયા. તમે શહીદોના કફનનાય મૂક્યા નથી. તમે ખાંડમાંથી ખાઈ ગયા છો, રેવા દ્યો. તમે હવાલાકાંડમાંથી લઈ ગયા. તમે હોટલમાં પીને પકડાયા હતા, યાદ છે? ને તમે લંડનમાં ક્યાં હખણાર્યા હતા? રેવા દેજો ને યાર, ભગવાન. હે રામ, આ હાલત મારા દેશની સંસદની. बापू, इन लोगों ने सारे देश को दीमक की तरह चाटा है। बापू एक बार तुम छूट दे दो, साले सबके सबको इधर ही टपका देता हूं। सारे देश की जनता अब उनके साथ होगी। बोले तो સાવરકર, સરદાર શ્રી રાણા કે વલ્લભ પટેલ આવશે ફરી. ભરોસો રાખ મુન્ના, ભરોસો રાખ. એ બધા જ ભારતને ફરી મહાસત્તા બનાવશે. बापू तुम बहुत ग्रेट हो। ये भेड़ियों को देखकर भी तुम कितना पॉजिटिव सोचते हो, वरना विवेक माफ गांधी जी, अपन को तो लगता है कि कितना महंगा था और कितना सस्ता हो गया है। तुम्हें जो बनना नहीं था वो सिरस्ता हो गया है। बापू तुम्हारा हुआ है क्या, तुम्हें कहाँ खबर? कुर्सी तक पहुँचने का तुम रास्ता हो गया है। सॉरी पब्लिक, लेकिन सर्किट जब बोलता है सच बोलता है। મુન્ના, મને સંસદની બહાર લઈ જા, અહીંથી લઈ જા. हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमें स्वाभिमान दो, हमारी ओर ध्यान दो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमें स्वाभिमान दो। हमारी ओर ध्यान दो. સર્કિટ, આ શેનું આંદોલન છે? ચાલ તો જરા પૂછીએ. બેટા, આ કયા મુદ્દા પર ઉપવાસ આંદોલન છે? નમસ્કાર દાદા. કારગિલમાં માર્યા ગયેલા શહીદોની અમે વિધવા પત્નીઓ છીએ. શહાદતની કોઈ કિંમત તો હોય નહીં દાદા, પણ આ દેશના ભ્રષ્ટ નેતાઓએ શહીદોના પરિવારને આપેલી જમીન અને પૈસાનું પણ કૌભાંડ કરી નાખ્યું છે. એટલે અમે ઉપવાસ પર ઉતર્યા છીએ.
હવે અમારું કોઈ નથી. હવે અમારું કોઈ નથી. બસ દીકરી, રડ નહીં. બીજું તો હું શું કહું, પરંતુ હા, સાચી ચળવળો ક્યારેય નિષ્ફળ જાતી નથી, ક્યારેય નહીં. હા, સફળતામાં થોડું વહેલું મોડું જરૂર થાય છે, પણ અંતે તો સત્યમેવ જયતે. મુન્ના, સંસદની આસપાસ મારો શ્વાસ ઘૂંટાય છે. મુન્ના, મને શહેરના કોઈ સામાન્ય વિસ્તારમાં લઈ જા, અહીંથી દૂર લઈ જા. ચોરી કરીશ કોઈની? ચોરી કરતા શરમ નથી આવતી? ગાંધી ગુજરાતમાં ચોરી કરીશ? સાહેબ, મને માફ કરો, મને છોડી દ્યો. જમાદાર સાહેબ, આટલો બધો શું કામ આને મારો છો? આ ભાઈએ શું ચોર્યું છે? દાદા, મને બચાવી લ્યો. 3 દિવસથી મેં કઈ ખાધું નહોતું, એટલે 2 બ્રેડ આ દુકાનમાંથી ચોરી છે. મારા પેટના ખાડાને પૂરવા માટે 2 બ્રેડની ચોરી કરી છે. દાદા, મને બચાવી લ્યો. તમે તમારું કામ કરો, જાઓ. પણ ભાઈ, એ પોતાની ભૂલ સ્વીકારે છે, પછી એને શા માટે દંડ આપો છો? बापू, ये प्रॉब्लम तुम्हारी समझ में नहीं आएगा. ए जमादार, जरा साइड में चलो, साइड में चलो. મુન્ના, તે પોલીસ વાળાને સાઈડમાં લઈને શું કર્યું? કેમ એક ચાલ્યા ગયા? कुछ नहीं बापू, उसकी रोकड़ी हो गई. इस चोर को नहीं पीटने का 500 रुपया लिया उसने. હે? શું કીધું? પોલીસ વાળા ન મારવાના પૈસા લે? ये तो अच्छा हुआ धक्का खत्म हो गया, वरना अपन के इंडिया की पुलिस ब्रेड चोरी के मामले में इसका एनकाउंटर कर देती है. बोले तो इंडिया का डेवलपमेंट, इंडिया इज शाइनिंग. अपना बस चले ना बापू, तो 50% खादी वालों और वर्दी वालों को इधर ही टिश्कियां कर देता. क्या बोलता है पब्लिक? સર્કિટ, આ બધા કોણ છે? આ શેની મિજબાની બધા ઉજવે છે? बापू, तुमको बहुत दुख होगा. चलो इधर से, चलो तुम जल्दी चलो. ના, પણ કે તો ખરા, આ કોઈ સ્વાતંત્ર્ય સેનાની છે? કોઈ સમાજ સેવકનું સન્માન છે? गांधी बापू, ये कोई समाज सेवक नहीं है, ये तो सिर्फ संपत्ति सेवक है. संपत्ति 1300 करोड़ का स्टैम्प कौभांड करने वाला साला तेलगी बाइज्जत भरी हुआ है, उसका जुलूस है ये, उसका. હે? પણ આ એક બાજુ 1300 કરોડ અને બીજી બાજુ આ 3 રૂપિયાની બ્રેડ. ઓહ, નિર્દોષ ને દંડ અને દોષિત निर्दोष. इस ब्रेड चोर के नसीब में तो पीटना ही लिखा है, क्योंकि ये साला आम आदमी है, और आम आदमी होना हिंदुस्तान में सबसे बड़ा गुनाह है. ના સર્કિટ, ના. તો યાદ રાખજે, હિન્દુસ્તાનને આઝાદી તો સામાન્ય માણસ થકી જ મળી છે. ગાંધીનું નામ તો આ દેશની પ્રજાએ આગળ કર્યું છે. બાકી ભારતને આઝાદ કરાવવા માટે સૌથી વધુ લોહી સામાન્ય માણસનું છંટાયું અને પીવાયું છે. અને હું તો આજની તારીખે પોરબંદરનો એક સાવ સામાન્ય માણસ જ છું. बापू, इमोशनल नहीं होने का क्या? तुम अगर इमोशनल होएगा ना तो फिर अपन की खोपड़ी हिल जाएगी.
और मुन्ना भाई की खोपड़ी हिल गई ना तो तुमको हार्ट टच करने वाले सबको साला भून डालूंगा। चलो अब तुम्हारा मूड चेंज करता हूं, तुमको एक ऐसी जगह ले जाता हूं जिधर अपुन फ्रेश होता है। तुमको कैसा लगेगा मालूम नहीं बापू। मुन्ना सर्किट आ तू मने क्या लाव्यो? आ बधी कन्याओ कौन छे? बापू ये हिंदुस्तान की टॉप हीरोइन है। ये बीच में ऐश्वर्या है, राइट में मल्लिका है और लेफ्ट में बिपाशा है। ओह, आ बधी बहु गरीब घरनी दीकरीओ लागे छे। कोईनी पासे પહેરવા પૂરા કપડા નથી। મારા ભારતમાં હજી આટલી ગરીબાઈ લાગે છે મુન્ના મારે ફરી प्रतिज्ञा लेवी पड़શે। वेट बापू, जल्दबाजी मत करने का। ये लड़कियों ने गरीबाई की वजह से कम कपड़े नहीं पहने। ये एटम बम पूरे देश के नौजवानों को करने के लिए आई हुई है। प्रतिज्ञा मत लेना बापू, फेल हो जाएगी। आवा अश्लील चित्रों भारत में परिवार साथे जोवाय छे। रे छोड़ते नहीं एक भी फिल्म को। बापू आजकल के माँ बाप के भेजे में भूसा भर गया है। टीवी देखना सबको आता है, क्या देखना किसी को नहीं आता। पढ़ना सबको आता है, क्या पढ़ना किसी को नहीं खबर। ये सुधरेले और सोफिस्टिकेटेड माँ बाप आजकल अपने बेटे को 30,000 का कंप्यूटर ले देते हैं, फिर कभी देखते नहीं बेटा उसमें क्या चैटिंग करता है। 10,000 का मोबाइल बेटी को गिफ्ट में देते हैं और कभी देखते नहीं उसमें किसका SMS आता है। बापू गलत मत समझना, पर हिंदुस्तान की युवा पीढ़ी लंदन स्टाइल से कपड़ा पहनती है, अमेरिकन स्टाइल से खाना खाती है, ऑस्ट्रेलियन स्टाइल से सोचती है, इंडियन स्टाइल को गाली देती है और अंत में तालिबान स्टाइल से पीटती है। बोले तो इंडिया इज शाइनिंग। सॉरी दादाजी, कहना तो नहीं था लेकिन रहा नहीं गया, इसलिए कहती हूँ कि शायद फिल्मों के द्वारा हमने युवा पीढ़ी को एक्साइट किया है। आई एग्री, लेकिन पूरे कपड़े पहन के इस खादी वालों ने, इस वर्दी वालों ने और इस खाते वालों ने जितना नुकसान हिंदुस्तान को पहुंचाया है, उतना नुकसान तो हम छोटे कपड़े वालों ने नहीं किया। कपड़े पहनने के बावजूद भी इन लोगों ने इस देश के मूल्यों को नंगा किया है और एटलीस्ट हम जैसे है वैसे तो दिखते हैं। अब हमको माफ करना या ना करना आपकी मर्जी, एज यू लाइक। चक्कास वाह मल्लिका, खोपड़ी में घुस गई तुम्हारी बात, बहुत अच्छे। मारे कोईने काई कहવું નથી। મને અહીંથી દૂર લઈ જાઓ જલ્દી। नहीं बापू, अभी हिंदुस्तान की एक लास्ट आइटम तुमको दिखाने बाकी है। एक आदमी अभी तुमसे मिलवाना बाकी है। કોની સાથે મેળવીશ મુન્ના? હજી કઈ બરબાદી જોવાની બાકી છે? ए बापू मिलो इसे, ये है चालू प्रसाद यादव, इंडिया का कैबिनेट मिनिस्टर। देखो इसकी सवारी आ रही है। चालू प्रसाद जिंदाबाद, चालू प्रसाद जिंदाबाद, चालू प्रसाद अमर रहो, चालू प्रसाद अमर रहो। जय राम जी की। एक बिहारी भेजा मारी, 2 बिहारी मगजमारी, 3 बिहारी मारा मारी और 4 बिहारी सरकार हमारी। भारत की भोली भाली जनता को जय राम जी की। हे चालू जी, ये अपन का बापू है। कौन बापू? हमारे यूपी बिहार में तो कोई बापू नहीं है भाई। अरे ये अपन के राष्ट्रपिता है, गांधी बापू है। ओहो, वो साबरमती वाले बापू। अच्छा, बहुत नाम सुना है आपका। भाषण में बापू हर रोज याद करता हूं आपको, तनिक भी नहीं भूला हूं। सेक्रेटरी, बापू को पूरे इंडिया की फर्स्ट क्लास की रेल टिकट फ्री दे दो। बापू आपके आशीर्वाद से रेल मंत्री हो ना, पूरे हिंदुस्तान को घुमा रहा। धन्यवाद चालू जी, पण हूँ मफतનું કાંઈ લેતો નથી। वाह,
बापू मुफ्त का कुछ लेते नहीं और ये मुफ्त का कुछ छोड़ता नहीं। वाह क्या सीन है। बच्चा है जो मुंह में आए अनाप शनाप बोलता रहता है। आप टेंशन मत लेना बाबू, जब तक हमारी सरकार सुरक्षित है तब तक हिंदुस्तान सुरक्षित है। अच्छा, चालू प्रसाद कादव नाम है, गौवा का भक्त हूँ। गौवा ने घास चारा खाया, मैंने भी खाया। घास चारा के रिमांड में जाना है। जय राम जी की, जय राम जी की सबको। चालू प्रसाद जिंदाबाद, चालू प्रसाद जिंदाबाद, चालू प्रसाद अमर रहो, चालू प्रसाद अमर रहो। સારું કહેવાય, ભારતમાં હજુ કલાકારોની કદર થાય છે। આ દાઢીવાળા ચિત્રકાર કોણ છે ભલા? बहुत दुख होगा सुन के बापू, बहुत दुख होगा। ये चित्रकार का नाम है हमें हुसैन। बरसों पहले इसने सरस्वती माँ का गंदा चित्र बनाया, फिर इसने सीता माँ को गलत रूप से पेश किया, और अब भारत माँ की नंगी तस्वीर बनाई है, इसीलिए इसका सम्मान समारोह है। फिर भी देखो इसका बाल बांका नहीं हुआ। क्यों? क्योंकि भारत माँ के कपड़े खींचने का वाणी स्वतंत्र है इसके पास। રામ રામ। કેટલા મુસ્લિમોએ હિન્દુસ્તાનને આઝાદ કરાવવા માટે પોતાનું લોહી આપ્યું, એ કોઈની ક્યાંય યાદી નથી। હું યાદ કરું છું અબ્દુલ ગફાર। ઓહ, પણ બંધ કરો આ બધું, મારે હવે કાંઈ જોવું નથી। મુન્ના ઓલા યમરાજાને કહી દેજે કે મને હવે મોક્ષ નહીં મળે। મુન્ના, સરખી એક કામ કરીશ, ક્યાંકથી નથુરામ ગોડસેને ગોતી આવી દે। ગોડસે, સંભળાય છે અવાજ? ગોડસે। આ રહ્યો બાપુ, હું તમારો ગુનેગાર છું, મને માફ કરો। ના ગોડસે ના, પહેલી વાર તો તે તારી ઈચ્છાથી મને માર્યો હતો, પણ હવે હું તને કહું છું, મારી નાખ મને, મારા સિદ્ધાંતોને, મારા આત્માને। કમ ઓન ગોડસે, શૂટ મી। કારણ કે મારા સ્વરાજ્યની આવી અવદશા, અડધી રાતે આઝાદી મળીને, એટલે કદાચ આટલું બધું અંધારું મારા ભારતના, આટલી બેકારી, આટલો ભ્રષ્ટાચાર, આવી નગ્નતા। ઓહ, માર મને ગોડસે, જલ્દી મારી નાખ મને। હા ગાંધીજી, એટલે જ તો 30 જાન્યુઆરી 1948ની સાંજે મેં તમને મારી નાખ્યા। કારણ કે જો તમે જીવતા હોત તો ભારતની આ દુર્દશા જોઈ શકત? ક્યો? અરે કાળજું ફાટી જાત બાપુ, અરે રોજ મરવું પડત બાપુ। આ દેશમાં દર 3જી મિનિટે એક છોકરીની છેડતી થાય છે, દર 8મી મિનિટે એક બળાત્કાર થાય, દર 1 કલાકે દહેજમાં દીકરીને સળગાવાય, દર 4 કલાકે એક ભ્રૂણ હત્યા થાય છે। બાપુ, તમારાથી આ બધું સહન થાત? થેન્ક યુ વેરી મચ। સમયસર મને મારી નાખવા બદલ આભાર તારો, આભાર। અને તમે શું જોવો છો? હજી રાહ જોઈને બેઠા છો ગાંધીની? જાગો હિન્દુસ્તાની, જાગો। કોઈ સરકાર, કોઈ પક્ષ, કોઈ વ્યક્તિ તમારો ઉદ્ધાર નહીં કરે।
હિન્દુસ્તાનનો ઉદ્ધાર તમારે જ કરવો પડશે. યાદ રાખજો, દુર્જનોની સક્રિયતા જેટલી ખતરનાક છે ને, એટલી જ ખતરનાક સજ્જનોની નિષ્ક્રિયતા છે. માટે હે ભારતના સજ્જનો, ઉઠો, દેશના મૂલ્યોને, પ્રામાણિકતાને, નિષ્ઠાને ફરી જીવતી કરો. અને યુવાનો, તમે જ હિન્દુસ્તાનને મહાસત્તા બનાવી શકશો. જુવાની આવ, બહેકીને દોરવાય ન જાતા. 1000 વર્ષ પહેલા લંડન કે અમેરિકાના ધોળિયાઓ જંગલમાં ભટકતા હતા ને, ત્યારે ભારતની આ ભૂમિ ઉપર રાજા ભોજની સુવ્યવસ્થા હતી. ઇન્ડિયા ઇઝ નોટ a poor country, but poorly managed country. ઉઠો યુવાનો, જાગો. મોહનદાસ કરમચંદ ગાંધી તમને જગાડે છે. ભારતીયો બીજાની રાહ પર ચાલવા માટે ટેવાયેલા નથી, પણ નવી રાહ બનાવવા માટે જન્મેલા છે. ભારતની આ દશા જોઈને બહુ દુઃખી થયો છું. જાઉં છું, ક્યારેય નહીં આવું, કદી નહીં આવું. બાપુ, એ બાપુ, બધાને મળ્યા ને મને જ ભૂલી ગયા. ઓ બેટા, સંસદ ભલે બાપુને ભૂલી ગઈ બાપુ, પરંતુ અમારા હૃદયમાં તમે અખંડ અને અણનમ છો. અમે રોજ તમારા ફોટા સામે બેસી ને પ્રાર્થના કરીએ છીએ અને ભારતના મંગલ ભવિષ્યની કામના કરીએ છીએ. બાપુ, એ લોકોના પાપે અમારાથી શું કામ રૂઠી જાવ છો? બાપુ, વી લવ યુ, વી લવ યુ. વાહ વાહ, નહીં જાઓ, બસ બેટા, તમારી ઉપર તો શ્રદ્ધા છે, અને એટલે જ તો મોક્ષની ઈચ્છા નથી થતી. મુન્ના, યમરાજાને કહી દે, નથી જોતો મોક્ષ હવે. જ્યાં સુધી હિન્દુસ્તાનના ભૂલકાઓના હૃદયમાં ગાંધી સલામત છે, ત્યાં સુધી વિશ્વના કોઈ દેશની ત્રેવડ નથી કે હિન્દુસ્તાનના પાયા ડગમગાવી શકે. ચાલો બાળકો, પ્રાર્થનાનો સમય થઈ ગયો. બધા પ્રાર્થના કરીએ. મંગલ ભારતની, પવિત્ર ભારતની, અખંડ ભારતની. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. ધન્યવાદ. સમર્પણ શાળાના બાળકોએ અદ્ભુત આ નાટક રજૂ કર્યું. એના રચિતા સાયરામભાઈ દવેને ખૂબ ખૂબ ધન્યવાદ. આ બાળકોને અને સાયરામભાઈને જોરદાર તાળીથી વધાવી લો મિત્રો. અદ્ભુત. કવિ કલ્પનાની પાંખે ઉડે છે, સાગર તરે ને તળિયે ડૂબે છે. કવિ બીજાના દુઃખે દુઃખી થતો હોય, સમાજના દુઃખો કવિ સહન ન કરી શકે, કવિને અતિ પીડા થાય. આ એક વેદના હતી, આ એક પીડા હતી. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીવાર આ પરિવારના વટવૃક્ષ, જેના એક બહુ સારો એક સરસ જાહેરાત કરવા માટે વચ્ચે ઊભો થયો. આ નાટક લખવા પાછળનો આશય સર્વોદય સંકુલના પ્રમુખ શ્રી ભરતભાઈ ગાજીપુરા, એમની સ્કૂલ માટે પહેલી વખત મેં આ નાટક લખેલું. એ અહીંયા ઉપસ્થિત છે. આ પરિવાર સાથે એકવાર જોરદાર ત્રણે ગગાડથી આપણે એમને પણ વધાવીએ. એણે મને ફોન કર્યો કે સાયરામ કાંઈક લખવું છે, કે એવું કે ન આવ્યું હોય હજી સુધીમાં. અને 1 વર્ષ પહેલા એમની સ્કૂલ માટે મેં લખેલું. ત્યારબાદ સમર્પણની અંદર આ નાટક ભજવાઈ રહ્યું છે. એમની હાજરી છે, બીજા ઘણા બધા મહેમાનો હાજર છે, પણ એવા લાખેણા કદરદાનો છે કે જેણે આ નાટક
મેં લખ્યું છે એના કરતા પણ વધારે સરસ ગાંધીજીએ જે ગંભીરતાથી ભજવું છે, હું એકવાર એમ કહું કે ગાંધીજી માટે જોરદાર તાલનો ગડગડાટથી બતાવો. ગાંધીજીના પાત્રમાં જેટલી ગંભીરતા હોવી જોઈએ અને બીજા તમામ પાત્રો, જમરાજા તો અસલ જમરાજા લાગતા હતા. અમથા એમ બે ત્રણ પાડા હોતા ઉપાડી જાય કોકને. જમરાજા માટે એકવાર જોરદાર તાલનો ગડગડાટથી બતાવો. અને લાલુ પ્રસાદ તો ઓરિજિનલ કરતા ખરેખર આ હારે હારો હતો. એકવાર લાલુ પ્રસાદ માટે જોરદાર. બધા કલાકારો બહુ સરસ રીતે મારી વાતને એથી વધારે સરસ રીતે રજૂ કરી. એટલે કદરદાનો બેઠા હોય અને કલાકારોની એટલે ભૂલકાઓની કદર ન થાય તો ખરેખર ડાયરો ન ગુણો ગણાય. એટલે અત્રે એવા મર્દ મિત્રો બેઠા છે. ફાલ્કન સબમર્સિબલ પંપ ના અમારા કમલભાઈ સોજિત્રા ઉપસ્થિત છે. ફેબ કેબલના અમારા જગદીશભાઈ ઉપસ્થિત છે. કીચ હાર્ડવેરના અમારા ભરતભાઈ ઉપસ્થિત છે અને બજરંગ સાબુના અમારા વલ્લભભાઈ ઉપસ્થિત છે. આ ચારે અમારા ડાલામથા મિત્રો દ્વારા આ તમામ બાળકોને 21,111 રૂપિયાનો એક માનદ પુરસ્કાર જોરદાર તાલના ગડગડાટથી બતાવો. આભાર, ધન્યવાદ.